બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। તારીખ 2 ઓક્ટોબર 2025 ના રોજ ઘેટી ગામે ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીના પરિપત્ર મુજબના તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। આદર્શ બાલ મિત્ર ગ્રામ્ય તથા નશામુક્ત ભારતના શપથ ગ્રામ્યજનો દ્વારા લેવામાં આવ્યા। 15મું નાણાં પંચક વ્યાજ રકમની ગ્રામ્ય સભામાં જાણ કરવામાં આવી તથા આ રકમનું કઈ રીતે આયોજન થાય તે બાબતે તમામ ગ્રામ્યજનોને માહિતીગાર કરવામાં આવ્યા। આ રકમમાંથી ગામમાં વિકાસના કામોનું ગ્રામ્ય સભાનું સર્વોત્તમે ઠરાવવામાં આવ્યું। આ ઉપરાંત ગામે આગેવાનો તથા ગ્રામજનો દ્વારા તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી। તેમના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે એવું જણાવવામાં આવ્યું। આજ રોજ ગ્રામ્ય સભા સુચાર તથા સુવ્યવસ્થિત રીતે આયોજન કરી સહકારની ભાવના સાથે ઘેટી ગામના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। આપણે ગામમાં મોટા ભાગના લોકોને જાહેરાત કરી ભાઈ તમારે જે સામાન્ય પ્રશ્નો હોય પાણીનું ગટરનું કે જે રજૂઆત હોય અરજી દ્વારા અમને પહોંચાડો। એક તમારે જે રસ્તામાં ઊંડિયું સફાઈનો પ્રશ્ન હતો એની આપણે અરજી લીધી કે આપણે ટોયલેટ આખા ગામમાં બીજે બ્લોક આવ્યા છે। મારી ઘરના ગટર એક બ્લોક બંને વહેલી તકે કામ કરવાનું હું તમને અપીલ કરું છું। અને પટેલભાઈ આ તમે જેલ આપવાનું છે કેમ કે 20 વર્ષ થઈ ગયા હવે અહીંયા હવે તમારીમાં રેગ્યુલર થઈ ગયું રાજ્યમાં તો ખરેખર હકીકત સાહેબ આ ભાઈની જે ગટરનો પ્રશ્ન છે તલાટી કમ મંત્રી સાહેબ શ્રી આજે જે ગ્રામ સભા હતી એ વિષયમાં આપનું શું કહેવું છે? અને જે વાસ્મોનો પ્રશ્ન છે આપણો વાસ્મોનો પ્રશ્ન જે ગામ લોકફાળો થયેલો છે એની અંદર ક્યાં સુધી પહોંચ્યું છે અને આ એ બાબત આપને શું જણાવ્યું છે? પહેલાં તો ખાસ આપના માધ્યમથી હું જણાવું કે આજ રોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઘેટી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું। વ્યવસ્થિત રીતે સરસ રીતે ગ્રામસભાનું આયોજન થયું। તમામ ગામ લોકોનો સારો સહકાર હતો। ગામ લોકો વતી રજૂઆતો એમના જે પ્રશ્નો છે એ સાંભળવામાં આવ્યા છે, નોંધવામાં આવ્યા છે તથા અમારા લેવલેથી સંપૂર્ણપણે પ્રયત્ન હશે કે પ્રશ્નો તાત્કાલિક ધોરણે સોલ્વ થાય તથા ગામનો વિકાસ થાય એ એક જ અપેક્ષા કે એક જ આશા સાથે આગળ વધવાનું છે। બીજી આપણે વાત કરી કે વાસ્મોનું હાલ ઘેટી ગામે વાસ્મોનું કામ મંજૂર થયેલું છે, વહીવટી મંજૂરી આવી ગયેલી છે। ગ્રામ પંચાયત લેવલેથી એગ્રીમેન્ટ કરવાનું છે। એગ્રીમેન્ટ થયા પછી અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા કે પ્રોસેસ થશે ત્યારબાદ જે કામ મંજૂર થઈને એજન્સી દ્વારા આવશે એટલે ત્યારે પણ અમે ખાસ ગામ લોકોને જાહેરાત કરશું આપના માધ્યમથી કે ભાઈ આ રીતે એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવશે। હાલ વહીવટી મંજૂરી કામની મળી ગયેલી છે અને એગ્રીમેન્ટ લેવલે પેન્ડિંગ છે। અંદાજે આમ સમય કેટલો? અંદાજે તમામ વસ્તુ જોતા 1 જ મહિનાની અંદર બધું થઈ જશે। સરસ સરસ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર। બોલો બાજુમાં રામનગર 17 કે 20 વર્ષથી પ્રોબ્લેમ છે। અડધી કેજીમાં જ ગટર લાઈન છે, બાકી ગટર લાઈન છે ભાવ નાની નાની અને રેગ્યુલર વધારે પૂરીઓ નાની નાની છે, પથરા મૂકેલા છે તો એ આખી નવી લાઈન મૂકવાની છે। અને હમણાં થોડા સમય પહેલાં જે પંચાયત હતી એમાં મારું કંઈક ખાસ ખેડૂત શું કહેવાય ભાઈ હતું પાસ થઈ ગયેલું હતું એ પંચાયત બરખાસ્ત થઈ એમાં મારું કામ પૂરી થઈને રોજ ગટર ઉભરાય છે બરાબર સાહેબ। તો એ આપીને મેં દેખીતું અરજી કરી શકે એ કેટલા સમયમાં મારું કામ પૂર્ણ થાય? 17 વર્ષથી હું વેઇટિંગમાં હું 17 વર્ષ છું તો એ કેટલા સમયમાં આવે જલ્દીમાં જલ્દી થાય નિકાલ કરવા એનું ભાડું જે વધારવાનું છે એ લોકો માનવદાસનું રહેતું નથી એટલે એ આપના લેવલેથી જે રીતે વહીવટદારને આપશે જેમ વધે એનો 10% 20% ભાડું જે વધારવાનું પાલતું થાય વધારી અને એને સુવિધા એ આપવાની ખાસ જરૂર છે એ લાગણી માંગે છે। ભાડું વધારવાની વાત કરીને આ જ વાત હું હજી 1.5 મહિના પહેલા જ્યારે હાજર થયો ત્યારે જે બેંક વાળાનું ભાડું છે આપણે 3,900 રૂપિયા એટલે
તો આજે જો બધાને સહમતિ હોય તો આપણે ત્યાં બેંકને સામે આ બાબતે મૂકીએ કે ભાઈ આપણે પંચાયત તરફથી સુવિધા આ આપવાની છે, એટલે જ મેં ગ્રામસભા સમક્ષ મુદ્દો મૂક્યો છે. અને ખરેખર પછી એવું નહીં કે આ બેંકનું છે, આપણે એમાં ખરેખર એવું આયોજન થાય છે. તમારો જે મનીષભાઈ પ્રશ્ન છે કે ભાઈ પાદરમાં કે એક શૌચાલયની સુવિધા, તો જો બધાની સહમતિ હોય, મારો એક આયોજન છે કે આપણે અહીંયા જગ્યા છે તો એ 2 in 1 ટાઈપ કંઈક એવો શૌચાલય બનાવી. એક દરવાજો ક્યાંથી રાખીએ આપણે? બેંકમાંથી. ઓકે, અલગ રાખવાનું છે. બધાને ઉપયોગ થાય એવી રીતે. ઓકે, તો આપણે એક આ બેંક માટે નાણાં પંચમાંથી સેનિટેશનના કામમાંથી આ લોકોને આપણે શૌચાલય આપવા માટે બધાની સહમતિ છે. હા, ભાડું ચોખવટ આપણે કરશું કે ભાઈ ગ્રામસભામાં આ મુદ્દો લેવામાં આવ્યો છે, તમામ લોકોની સહમતિ છે, પરંતુ ભાડો વધારવું પડશે. સરસ. એ ભાડો આપણે વધારો કરશું એટલે આપણે લેખિતમાં ઠરાવ લઈને જ તે ભાડાની વધારાની વસ્તુ થાય. ઓન આપણે એનો ભાડો વધારે લઈ શકીએ નહીં. એટલે એ આપણે હું એમની સમક્ષ રજૂઆત મૂકી. આપણે